ભારતીય જનતા પાર્ટી મધ્યસ્થ કમલમ ખાતે ખાતમુહૂર્ત કેન્દ્રીય જલશક્તિ મંત્રી અને પ્રદેશ અધ્યક્ષ સી.આર. પાટીલ સાહેબ, આહવા તાલુકા પ્રમુખ શ્રી સુરેશભાઈ ચૌધરી, હરિરામભાઈ સાવંત, ઉપસરપંચ આહવા ડાંગના મહામંત્રી એવં કિશોરભાઈ ગાવિત સાહેબ, રાજેશભાઈ દેસાઈ, વિજયભાઈ ધારાસભ્ય ડાંગ જિલ્લા, નિર્મલાબેન ગાહિન, સુબીર તાલુકાના પ્રમુખ શ્રી રીવાના બેન ગાવિત, હરીશભાઈ બચાવ એવં ભારતીય જનતા પાર્ટીના બધા જ કાર્યકર્તાઓની ઉપસ્થિતિમાં સી.આર. પાટીલ સાહેબના હસ્તે ભૂમિપૂજન કરવામાં આવ્યું હતું. રિપોર્ટર ગીસારામ ચૌધરી, ઇન્ડિયા 7 ન્યૂઝ. પાર્ટીનો કમલમ કાર્યાલયનો ખાતમુહૂર્ત આજે કરવામાં આવ્યું. કાર્યકર્તા અને શુભેચ્છક મિત્રો કે જે રીતે એમની ઉપસ્થિતિ હતી, જે રીતે એમનો ઉત્સાહ જોતા આ કાર્યાલય ખૂબ વહેલા બનવાની જરૂર હતી એવું લાગે છે, પરંતુ ખૂબ ટૂંકા સમયની અંદર અહીંયા અદ્યતન કાર્યાલય આ આદિવાસી ભાઈ બહેનોના હિત માટેના કેન્દ્ર સરકારમાં માનનીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી સાહેબના અને રાજ્ય સરકારના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ દ્વારા જે કોઈ કાર્યક્રમો કે યોજનાઓ બને એની માહિતી એમના સુધી પહોંચે, એનો લાભ એ આદિવાસી ભાઈ બહેનો સુધી પહોંચે, એમાં કાર્યાલય ખૂબ મહત્ત્વનું યોગદાન આપશે અને ખૂબ જલ્દી ત્યાં નિર્માણ કરીને એ આહવા ડાંગના સૌ ભાઈ બહેનોને અર્પિત કર્યું છે.